નવ કલર્સ ઇવેન્ટ મેનેજમેન્ટના માલિક શ્યામ પટેલ દ્વારા આયોજિત ગુજરાતની ટોપ મોડેલ સિઝન 5ની સફળતાના ઉપલક્ષમાં 26 મે 2024ના રોજ સુરતના મરોલી ખાતે ગ્રીન પેરેડાઇઝ ખાતે અદ્ભુત ઉજવણી સાથે ઝીનું સમાપન થયું હતું। આ ઇવેન્ટ એક ભવ્ય પ્રસંગ હતો જેમાં સૌથી વધુ મોડેલો ભાગ લીધો અને તેમની પ્રતિભાનું પ્રદર્શન કર્યું। જ્યુરી શબ્દોમાં જગદીશ પુરોહિત, અંકિતા વલન, ઉન્નતિ પરમાર અને પાયલ શાહ હતા અને માનનીય બોલિવૂડ અભિનેત્રી ઈશિતા દત્તાને સેલિબ્રિટી ગેસ્ટ તરીકે તેમની હાજરી સાથે આ પ્રસંગને માણવા માટે સન્માનિત કર્યા। આ ઇવેન્ટમાં ગુજરાતભરના વિવિધ પ્રતિભાશાળી ડિઝાઇનરો વિવિધ કલેક્શનને દર્શાવવામાં આવ્યું જે તેને સાચી ફેશન એક્સ્ટ્રાવેગેન્ઝા બનાવે છે। સહભાગીઓ વ્યાપક માવજત કરી અને પૂલ પાર્ટી, ટેલેન્ટ રાઉન્ડ, પરિચય અને પ્રશ્ન અને જવાબ સત્રોને ફોટોશૂટ રાઉન્ડ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો। આયોજન કરેલું છે ગ્રીન પેરેડાઇઝ મરોલી ઉભરાટમાં અને આ એક બ્યુટી પેજન્ટ છે જે છેલ્લા 7 વર્ષથી ઓલ ઓવર ગુજરાત લેવલ પર અમે લોકો ઓર્ગેનાઇઝ કરીએ છીએ, જેમાં 3 વર્ષથી લઈને 60 વર્ષના 100 જેવા મોડલ્સ પાર્ટિસિપેટ કર્યા છે। ઓલ ઓવર ગુજરાતમાંથી બધા મોડલ્સ પોતાનું ટેલેન્ટને શોકેસ કરવા માટે અમે એમને એક બેસ્ટ પ્લેટફોર્મ આપ્યું છે અને બોલિવૂડ એક્ટ્રેસ ઈશિતા દત્તાજી આજે આપણે સેલિબ્રિટી ગેસ્ટમાં ઉપસ્થિત રહેવાના છે। થેન્ક યુ। શાભાઈ, ઈશિતા દત્તા જ્યારે સુરત આવ્યા છે, આ મોડલ્સોને કેવો અહીંયા સહકાર મળશે એમના તરફ? ડેફિનેટલી આજે નાના મોટા બહુ બધા શોઝ ઓર્ગેનાઇઝ થતા હોય છે, બટ મોડલ્સોને એક પ્લેટફોર્મ પૂરું પડે એના માટે એક સારા ગેસ્ટની અને એક સારા ટેલેન્ટની જજ તરીકે ઓલવેઝ જરૂર હોય છે। એ જજમેન્ટથી એ લોકો આજે ગુજરાત લેવલ પર ત્યાંથી ઇન્ડિયા લેવલ પર આગળ વધી શકે એના માટે આજે બોલિવૂડના જાના આપણા સેલિબ્રિટી એક્ટર્સ ઈશિતા દત્તા મેડમને અમે બોલાવ્યા છે કે એમની હાજરીમાં મોડલ્સ સારું પરફોર્મ કરે અને આગળ જઈને એ લોકો બી એક દિવસ ઈશિતા મેમની જેમને મોટા એક્ટ્રેસ બને। સિઝન 5માં આજે કેટલા પાર્ટિસિપન્ટો પાર્ટિસિપેટ કરી રહ્યા છે? સિઝન 5માં ઓલ ઓવર ગુજરાતમાંથી 3 થી 65 વર્ષના 100 જેવા મોડલ્સ પાર્ટિસિપેટ કરી રહ્યા છે। કેટલા કલાકનો શો છે અને ગ્રાન્ડ જ્યારે એન્ડ હશે એમાં આપણે શું ઇનામો રાખ્યા છે? આપણે 3 દિવસની બ્યુટી પેજન્ટ હતી, એ લોકોના અલગ અલગ ટાસ્ક, અલગ અલગ એક્ટિવિટીઝથી આપણે એ લોકોને ગ્રૂમ કર્યા છે અને આજે લાસ્ટમાં એ લોકોને એક બિગ રાઉન્ડ એને મુમેન્ટો અને આગળ જઈને અમારા જે બ્યુટીફુલ સ્પોન્સર્સ છે બધા કે જે માર્કેટમાં સારું એવું પોતાનું લેવલ લઈને બેઠા છે, તો એ લોકોની સાથે ફ્યુચરમાં આ લોકો બ્રાન્ડ શૂટ છે, કોલાબરેશન વર્ક છે, આ બધા વર્કની ઓપોર્ચ્યુનિટી અમારા કંપનીની સાઇડથી અમને આપવામાં આવશે। આગળની જે 4 સિઝનમાં જે પાર્ટિસિપન્ટો જીત્યા છે એ લોકોને અત્યારે તમારા તરફથી કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? આજે અમારા તરફથી એ લોકોને ઓલવેઝ અમારા કોઈ પણ નાના મોટા કાર્યક્રમ હોય છે તો અમારે એમને આમંત્રિત કરીએ છીએ, એ લોકોને ફરી એક સ્ટેજ આપીએ છીએ કે જેમના ક્રાઉન જોડે પોતાના ટેલેન્ટને પાછું રિપ્રેઝન્ટ કરી શકે અને ઇન્ડસ્ટ્રીની અંદર સારું એવું કામ કરી રહ્યા છે। નાના મોટા બ્રાન્ડ શૂટ છે, ટીવી એક્ટિંગ છે, બધા જ લેવલ પર અમારા મોડલ્સ આજે 7 વર્ષમાં 1000 કરતાં બી વધારે મોડલ્સ અમારી કંપની જોડે પાર્ટિસિપેટ કરીને ગયા છે। ઓકે, શું કહેવા માંગશો સુરત શહેરની જનતાને? સુરત શહેરની જનતાને એક જ વસ્તુ કહીશ કે પોતાની અંદર જે ટેલેન્ટ અને જે બ્યુટી છુપાયેલી છે તો એ બહાર નીકળવા માટે પોતે કોન્ફિડન્ટ અને પોઝિટિવ એટીટ્યુડ સાથે લાઈફમાં આગળ વધવા માટે સ્ટ્રગલ કરીને પોતાના કિડ્સ बहुत अच्छा लग रहा है। मैं बहुत टाइम बाद आ रही हूँ सूरत, so I'm loving the energy. I'm really excited to go inside and see all the contestants and all the hard work that these guys have been doing. And ये 5th year है and I am so fortunate to be a part of this. So I'm really liking it. 9 कलर्स का ये 5वां ये सीजन है। आप 9 कलर्स के लिए क्या कहना चाहेंगे? I would like to wish them all the best and congratulate them for doing this successfully for the 5th time. And I hope कि सालों साल ये चले and it gets bigger and grander every year. आप जो पार्टिसिपेंट्स हैं, आप पार्टिसिपेंट्स को क्या कहना चाहेंगे, उनको क्या ध्यान में रखना चाहिए? I think to all the participants it's very important to enjoy. Enjoy करना बहुत ज़रूरी होता है। हार जीत तो होता ही है हर जगह, but I think with every failure you learn something and that's how you succeed. So you should never give up. In fact, I want to say this personally to each and every one of them कि you know all the best and ये तो शुरुआत है। अभी लाइफ में बहुत कुछ होगा, ऊपर नीचे होगा, हम सबके लाइफ में होता है। But the important thing is कि आप सुबह उठे और उसी एनर्जी के साथ आप वापस चले। सूरत शहर की जनता के लिए क्या संदेश देना चाहेंगे? This city has always given me a lot of love and I have a personal connection because वत्सल गुजरात से है, तो अभी आप बोलेंगे गुजराती में तो मैं समझ लूंगी, अभी भी बोलना नहीं सीखी हूँ। मे बी इन द कपल ऑफ इयर्स आई विल बी एबल टू स्पीक ऑल्सो। सो आई लव इट, आई लव बीइंग हियर एंड कल मैं जाके फाफड़ा और जलेबी जरूर खाने वाली हूँ। मयूर टेलर, दिव्यांग न्यूज़, सूरत।